સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી આપવાનું કૌભાંડ ઝડપાયું છે। ગેરકાયદે કામગીરી કરતા દુકાનદારને રૂપિયા 30,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। શહેરમાં પરપ્રાંતીય મોટો સંખ્યામાં વસવાટ કરે છે। તે ઉપરાંત શહેરમાં લારી કલ્ચર પણ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયું છે। ત્યારે ગેસની બોટલો પરવાનો ન હોય તેવા લોકોને ગેરકાયદે નાની બોટલોમાં ગેસ ભરી આપવામાં આવે છે। ખાનગી રાહે આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી રહે છે। કાપોદ્રામાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવ્યું હતું। ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરાયું હતું। દીનદયાલ નગર વસાહતમાં ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કામ ચાલતું હતું, જેથી ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પણ પોલીસે દરોડા પાડ્યા હતા અને દુકાનમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું। પોલીસે અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000થી વધુની મત્તોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાંથી પ્રકાશ ખટીક અને ભીરુલાલ ખટીકની ધરપકડ કરવામાં આવી હતી। બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।